આવો આવો શાવનભાઈ, કેમ છો? બસ મજા મજા. બોલો બોલો, શું બતાયા? હવે તમારા વિશે સાંભળ્યું તો બહુ જ છે, પણ મારે વિદેશ જઈને મજૂરી કરીને પૈસા નથી કમાવા. મારે અહીંયા ભારતમાં જ રહીને વિદેશથી માલ મંગાવીને પૈસા કમાવા છે કે કઈ રીતે હું આગળ સેટઅપ થઈ શકું. હાલ શું કરો છો તમે? અરે એ વાત જ જવા ગયો. પેલા હીરામાં હતો, પછી એમ્બ્રોઇડરીના મશીન મૂક્યા, પછી 4-5 ધંધા અલગ અલગ ફેરવા, પણ બધી જગ્યાએ શીખાણા છીએ. પણ મેં એવું જોયું ને તો ઘણા લોકો અહીંથી હીરા મોકલીને લાખો કમાય છે, અને ત્યાંથી ચાઇનાથી મશીન અહીંયા મોકલીને પણ પૈસા કમાય છે ઘણા બધા. તો હવે આપણે શું કરવાનું એમાં? તમારે કહેવા પ્રમાણે જે ચાઇનાથી મશીન અહીંયા ઇમ્પોર્ટ કરે છે અથવા તો હીરાનું એક્સપોર્ટ કરે છે, આ બંને વ્યક્તિ લાખો ને કરોડો રૂપિયા કમાણા, કારણ કે હી ઇઝ અ બિઝનેસમેન, હી નો વેરી વેલ કે હાઉ ટુ ડુ બિઝનેસ. તમારે જો ચાઇનાથી કંઈક નવી ઓપોર્ચ્યુનિટીની તકમાં હોય તો અમે લાવીએ છીએ ચાઇનાનું કેન્ટોન ફેનું એક્ઝિબિશન વિઝિટ. આ એક્ઝિબિશનમાં શું આવે કે આખું ચાઇના જેટલી કંપનીઓ છે ચાઇનાની, એ બધી જ કંપનીઓ એક જગ્યાએ ભેગી થાય અંડર ધ વન ગ્રુપ, અને એક જગ્યાએ બધી જ કંપનીઓ પોતપોતાના સ્ટોલ અને પ્રોડક્ટનું ડિસ્પ્લે કરતી હોય છે. તો ત્યાં જઈને તમે એની પ્રોડક્ટને જોવો રૂબરૂમાં, તમને એવું લાગે કે આ પ્રોડક્ટ હું ઇન્ડિયાની અંદર વેચી શકું, અથવા તો ઇન્ડિયાની અંદર મારા નાના નાના વેપારી ભાઈઓ છે એને ઓપોર્ચ્યુનિટી આપી શકું કે આ પ્રોડક્ટ વેચીને તમે બિઝનેસ કરો અને પૈસા કમાવો, તો તમે જઈ શકો છો અને ચાઇનાથી પ્રોડક્ટ લાવી પણ શકો છો. અમારો 8 દિવસનો ટૂર પેકેજનો પ્લાન છે, જેની અંદર અમે તમને ચાઇના લઈ જઈશું, જેમાં હોટલ બુકિંગ આવી ગયું, ફ્લાઇટ ટિકિટ આવી ગઈ, તમારા વિઝા આવી ગયું, તમારું ખાવા પીવા રહેવાનું આવી ગયું, અને સાથે સાથે ચાઇનાના જે એક્ઝિબિશનની અંદર વિઝિટ કરતી વખતે તમને અમે એક ગાઈડ પણ આપી દઈશું. તો એના માટે મારે શું કરવું પડે? કરવા માટે તો કંઈ ના હોય, ચાઇના જવા માટે પાસપોર્ટ હોવો જરૂરી છે. તમારી પાસે પાસપોર્ટ હશે એટલે હું તમારા ચાઇનાના વિઝિટર વિઝા એપ્લાય કરીશ. વિઝિટર વિઝા એપ્લાય થયા પછી જે આ કેન્ટોન ફેરની ફિક્સ હોય છે કે મિડ એપ્રિલથી લઈને મેના ફર્સ્ટ વીકમાં, તો એ વીકની અંદર આપણે ત્યાં વિઝિટ કરવા જઈશું. 3 અલગ અલગ ફેજ હોય છે એના. હવે આપણે તમારે કઈ પ્રોડક્ટની અંદર રુચિ છે એ પ્રમાણે તમારે કયો ફેજ વિઝિટ કરવો હોય, આપણે કોઈ પણ 2 ફેજ આવરી લેશું, અને 2 ફેજમાંથી તમે એમાંથી કોઈ પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરી શકો અને લાવી શકો. તો એના માટે તમારે પાસપોર્ટ આપીને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે એ બધું તો ઠીક, પણ અત્યારે તમે અમારી સાથે ત્યાં આવો, પછી ત્યાંથી અમને માલની ખરીદી કરાવડાવો, પણ આગળ આ ધંધો મારે આખી જિંદગી કરવાનો છે, તો આગળનું શું, તમે કઈ રીતે અમને સપોર્ટ કરો? એ તો અમારી યુએસપી છે કે એક વખત તમારો હાથ અમે પકડો, તમને કોઈ ધંધો કરવા માટે લઈ જઈએ છીએ, પછી અમે આખી જિંદગી તમારો હાથ મૂકતા નથી. ઇટ મીન્સ કે તમે જ્યારે અમારીથી આવો છો, જ્યારે રજિસ્ટર કરો છો, ત્યાંથી જ તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે. ટ્રેનિંગ એ ચાલુ થાય, અમે તમને કહીશું કે તમે આઈડેન્ટિફાઈ કરવા માંડો કે તમારી કઈ પ્રોડક્ટમાં વધુ રુચિ છે, એ પ્રોડક્ટના ફેજની અંદર અમે તમને લઈ જઈશું. ત્યાં લઈ ગયા પછી તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો નહીં હોય, તમે પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ, એટલે અમે તમને આઈઈસી કોડ આપી દઈશું. જો તમારી પાસે બેન્કિંગનું નોલેજ નહીં હોય તો ઇન્ટરનેશનલ બેન્કિંગ કઈ રીતે થાય, અહીંથી પેમેન્ટ ત્યાં કઈ રીતે મોકલવું, એ અમે તમને શીખવી દઈશું. પછી માલ બાઇંગ કરો, તમે મટીરિયલ બાય કરો, તો મટીરિયલ બાય કર્યા પછી ત્યાં વેરહાઉસમાં મૂકવો છે તો અમે તમને વેરહાઉસની ફેસિલિટી આપી દઈશું. તમારે માલને અહીંયા ઇમ્પોર્ટ કરવો છે તો એના માટેનું જે કન્ટેનર બુકિંગ છે તો અમે તમને કન્ટેનર બુક કરવામાં મદદ કરીશું. કન્ટેનર કઈ રીતે બુક થાય, કન્ટેનર બુક થયા પછી જ્યારે માલ અહીંયા ઇન્ડિયાના પોર્ટ ઉપર આવે છે, તો એ પોર્ટ ઉપર આવ્યા પછીની જે પ્રોસિજર છે કે ડ્યુટી ભરવી, જે GSA થ્રુ ભરાય, તો તમારે GSA એટલે કે કસ્ટમ હાઉસ એજન્ટ, એના અમે તમને કોન્ટેક્ટ કરાવીશું, તમારી ડ્યુટી ભરાવીશું, અને તમારો માલ કમસે કમ રૂપિયાની અંદર ઇન્ડિયાની અંદર કઈ રીતે પૂછે, બહુ ઓછા ખર્ચાની અંદર, ના તો તમારે કોઈ ડ્યુટી ટેક્સની અંદર પૈસા જાય કે ના કોઈ તમારે કોઈ અધર એજન્ટો રાખીને કરવા પડે. ટૂંકમાં તમે ખુદ પોતે ઇમ્પોર્ટર બની જાઓ, અને એના માટે જેટલી વસ્તુની જરૂરિયાત છે દરેક વસ્તુની અમે તમને ટ્રેનિંગ આપીશું. ખાલી ટ્રેનિંગથી અમારું કામ પૂરું નથી થતું જતું. અમારું કામ એ છે કે તમે ટ્રેનિંગ લીધા પછી 1 વર્ષ સુધી, જ્યાં સુધી પોતે ઇમ્પોર્ટ કરવા માંડો, જ્યારે અમારી તમને જરૂર ના પડે ત્યાં સુધીનું અમે તમને ગાઈડલાઈન આપીએ. હવે તમને એવું થતું હોય છે કે આ બધું આપો છો, પૈસા કેટલા થાય છે કે નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી પાસે ખાલી ને ખાલી આવવા જવાની ટિકિટના, વિઝાના, હોટલ બુકિંગના અને તમને ત્યાં ફેરવવાના એ જ પૈસા લઈએ છીએ. બાકીની તો તમને સેવા મફત આપીએ છીએ. હવે જનરલી તમે બુક કરવા જશો તો ચાઇનાની રિટર્ન ટિકિટ જોવો ને તો ઓન એન એવરેજ 35,000 થી લઈને 50,000ની વચ્ચે રિટર્ન ટિકિટ આવે.
પછી તમે વિઝા કરો ને પછી તમે હોટલ કરો એટલે ઓલમોસ્ટ 1.5-2 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. અમે લોકો ફિક્સ લઈએ છીએ 1,75,000 રૂપિયા, એટલે ખાલી આનો ચાર્જ લઈએ છીએ અને સેવા આજીવન આપીએ છીએ તમને. તો પછી કરો કંકુના. એમ પણ મારી પાસે 4-5 લોકો મારા ગ્રુપમાં છે જે મારી જેમ જ તે હીરામાં કંટાળીને, હીરા અને એમ્બ્રોઇડરીમાં કંટાળીને કંઈક નવું વિચારે છે, તો બધા સાથે કરીએ. 100% થઈ શકે, કારણ કે આ એક ઓપોર્ચ્યુનિટી જ છે જે જીવનની અંદર દાખલા તરીકે તો એ મુશ્કેલી આવે છે તો એની સામે ભગવાન ઓપોર્ચ્યુનિટી લાવે છે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલે છે. હવે હીરા અને ટેક્સટાઇલમાં મંદી આવી તો નવો રસ્તો તમને એ ખોલ્યો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વૈશ્વિક કે ગ્લોબલી બિઝનેસ સાથે તમે સંકળાવ, તો એક ઓપોર્ચ્યુનિટી છે, કરી શકો છો આરામથી. તો સારું, મળીએ સીતારામ. ચોક્કસ. તો તમે તમારો પાસપોર્ટ મોકલાવો અને તમારા ગ્રુપના જેટલા લોકો છે એ બધાને લાવો CC માઇગ્રેશનની વિઝિટે મળ્યા પછી. ચાલો, થેન્ક યુ વેરી મચ.